સોમનાથ અતિથિ ગૃહ વર્ષ 2022માં બનાવવામાં આવ્યું ને એમનું લોકાર્પણ આપણે માનનીય આપણા વડાપ્રધાન શ્રીના હસ્તકે વર્ચ્યુઅલ કરવામાં આવેલું છે ને બહુ સારી રીતે સોમનાથ મંદિરના દર્શન માટે લોકો વારંવાર આવતા હોય એના રોકાણ માટે સારામાં સારું સુવિધાયુક્ત બનાવવામાં આવેલું છે ને આ અત્યાર સુધી સરકાર દ્વારા જે બનાવવામાં આવેલું ને અતિથિ રોકાતા એ બધા ખુશ થઈને જતા ને વધારે આમાં સારી ફેસિલિટી મળે એ બાબતનું પણ સૂચન આપીને જતા અતિથિઓ. એટલા માટે આપણે સરકારીમાંથી આવક સરેરાશ 2 થી 3 લાખ રૂપિયા મહિને થતી હતી, એની સામે ખર્ચ 14 થી 15 લાખ રૂપિયા સરેરાશ આવતો હતો. એ દરમિયાન સરકારશ્રીમાંથી આ જે સારી સુવિધાઓ હજુ લોકોને મળે ના નિભાવણીનો ખર્ચો જે બધું આવતો હતો એના અનુસંધાને એક વિચારણા કરવામાં આવી કે ભાઈ આનું એક પીપીટી બનાવવામાં આવે, પ્રોજેક્ટ એક કે જે આપણે સારી રીતે નિભાવી શકીએ ને સારી હોટલોમાં જે સુવિધા મળે છે એ ટાઈપની સુવિધાઓ મળે. એ હેતુથી જે આ સર્કિટ હાઉસ છે ખર્ચ વધતો હતો એના અનુસંધાને લઈ ને એક ટેન્ડર માંગવામાં આવ્યું. ટેન્ડર ઓનલાઈન આપણે 2 વખત માંગ્યું. એમાં જે 2 એજન્સીઓ આવેલી હતી, બંને એજન્સીઓએ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. એ એજન્સી દ્વારા સરકારમાંથી ટેન્ડર અહીંયા ખોલવામાં આવ્યું ત્યારે જે 81 લાખ રૂપિયા સરકારમાં વાર્ષિક જમા કરાવે એ પ્રમાણે મેકવે મેનેજમેન્ટ લિમિટેડ ગાંધીનગર કંપનીને ટેન્ડર મંજૂર થયું. ત્યારબાદ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ને વર્ક ઓર્ડર શરતોને આધીન આપવામાં આવ્યો ને 16/3/2026થી આ જે કંપનીને સોંપવામાં આવેલું છે જેમાં અમુક સરકારી ધોરણે જે રૂમો છે, અમુક 10 રૂમ જે ફાળવવામાં આવ્યા છે એમાં 8 રૂમ જે ગવર્મેન્ટ રેન્ટ ઉપર આપવામાં આવશે, જેની પણ એસઓપી ને બધું તૈયાર થાય છે. એટલા માટે સરકારશ્રીનો સારો હેતુ છે કે ભાઈ આ જે અતિથિ ગૃહ સારું એવા યાત્રાઓ સોમનાથ દર્શને આવતા હોય એમને સારી સુવિધાઓ મળે, અગવડતાઓ દૂર થાય ને સારી રીતે સર્કિટ હાઉસનું નિભાવણી ને જાળવણી થઈ શકે તે હેતુથી આપવામાં આવેલું.